મેં મારી ડાયરીમાં રાખ્યું હું બધું ભૂલી જઈશ, પણ બધાનો આ છેલ્લા શ્વાસનો મહિમાને નહીં ભૂલું. એ મહિમા કરો કે મહિષાગરમાં કરો કે માં કાળી કરો, બધા એક જ છે ને. મેં એ રસ્તો પકડ્યો અને ખરેખર મને તો સંતોષ છે. પપ્પુભાઈ બોલો બીજું કંઈ જણાવો. મને મારા રસ્તામાં સફળતા મળી છે, નથી મળી તો કહી શકાય નહીં, કોઈ નહીં કહી શકે. મને મારી રીતે સફળતા મળી છે જ, અને મારી ધ્યેય મેં પૂરું કર્યું છે. ચાલો જે થાય ભગવાન મહાબળમાં ખરી તમન્નાથી કોઈ પણ કામ કરશો કોઈ દી વાઘા નથી. પણ પછી આપણે ઢતું પતું એ પથ્થર છે કે મૂર્તિ છે, તો પથ્થર છે નહીં હું કા પૂજે બાપા. ના પણ આજે મારામાં મંગળવારે જાઓ તો તમે દેખાય કે જીવંત છે મૂર્તિ. એના હાવભાવ જુઓ, આંખો જુઓ, તમને દેખાય કે મા જીવે જ છે, જીવતા જ છે. અને તમે આરતી પછી તમે જુઓ તો પથ્થર. આ રોજ દેખાવાની વાત છે. દર્શન કરીએ સાહેબ, મૂર્તિના દર્શન કરીએ ને એટલે મન આખું હળવું થઈ જાય. ગમે એટલે ટેન્શન એટલે ગયેલો માણસ ખાલી દર્શન કરીને એમ નીકળી જાય એટલે જાણે હલકો. ભગવાન રસ્તા આપણે થઈ ગયેલા. સારું બેટા, આવા લાખો લોકોને અનુભવ. આજે તમારો તો સફળ જ છે ને, તમારું જે તમારો ધ્યેય સફળ જ છે. હું સફળ થયો છું. તો ત્યાં માણસો ડુંગરાળ માણસો દોડીને આવે, હા મને બીક લાગે, હું દર પર બેઠા દફનો લઈ લઈને દોડે એ લોકો. તો મને તો થતી હોવું જોઈએ કે આ મારવા તો નહીં આવતા, પણ આવીને દફનો બફનો ફેંકી દે, ડાંગ બાંગ ફેંકી દે, અને બચારા પોતાને પગે લાગે ત્યારે આપણે આંખો પીડી થઈ જાય, પીડી. અને માણસની આંખો ભીની ના થાય ત્યાર સુધી આત્મીયતા આવતી નથી. હું તને કહી દઉં, આ તદ્દન વાત સાચી. આત્મીયતા આવે તો આંખો પાણી આવી જ જાય. હવે નાટક કરનાર બહુ લોકો છે. ભગવાન 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 ભગવાન.